નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના પાઠ નંબર 19 ઘડવૈયાનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ગુજરાતની એટલે કે ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે ધોરણ 7ની તેના દરેક વિષયના વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક મુકાઈ ચૂકી છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે। દોસ્તો, ચાલો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1થી। એમાં પહેલો સવાલ, આપણે સૌ કઈ એક માતાના સંતાનો છીએ? તો જવાબ આવશે વિકલ્પ ડી, ભારત માતાના। બીજું, આપણો દેશ શાનાથી ઘડાયો છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ભારતની માટીથી। ત્રીજું, આપણે ભારત દેશનો જયકાર ક્યાં ગજવીશું? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, સીમા પર। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મળી જશે। વોટ્સઅપ પર પણ આ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે, બરાબર। તો વોટ્સઅપ પર પણ તમે મેળવી શકો છો। મોબાઈલ નંબર છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। એમાં પહેલું, અમે ભડ ભારતના ખાલી જગ્યા, તો જવાબ આવશે ઘડવૈયા। બીજું, જેને ગૌરવ સ્મરણે જાગે ભાવોની ખાલી જગ્યા, તો જવાબ આવશે સરવાણી। ત્રીજું, ના કોઈનું ખાલી જગ્યા રહે ઉગાડું, ના કોઈ ભૂખ્યું પોઢે, તો જવાબ આવશે ડીલ। ચોથું, ઊંચ નીચના ભેદ ટાળશું, ઝૂલશું ખાલી જગ્યા હિંડોળે, તો જવાબ આવશે પ્રેમ। પાંચમું, અમે પલાળી ખાલી જગ્યા મેદાને સૌ પડશું, તો જવાબ આવશે પાણી પંથો। છઠ્ઠું, સીમાડે ખાલી જગ્યા ગજવશું, વિજય વરીને ફરશું, તો જવાબ આવશે જયકાર। મિત્રો, ધોરણ 6થી 8ની પોટેટો બેચ આપણે લોન્ચ કરેલી છે અને આ જે પોટેટો બેચ છે તે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયના જે વિષયો છે તેના માટે છે। અહીંયા તમે દરેક 4 વિષય જે છે તેના દરેક પાઠના દરેક ટોપિકને એકદમ એનિમેશન સાથેની પીપીટીઓ સાથે, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે, બેસ્ટ અને શ્રેષ્ઠ શિક્ષકો સાથે અભ્યાસ કરી શકશો। લાઈવ ડાઉટ સેશન પણ હોય છે, એમાં પીડીએફ પણ મળી જશે, એમસીક્યુ ટેસ્ટ પણ ઉપલબ્ધ હોય છે, બરાબર। પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારીઓ પણ અહીંયા થઈ જશે। વોટ્સઅપ સપોર્ટ પણ ઉપલબ્ધ હોય છે, જ્યાં તમે શિક્ષક સાથે સીધી વોટ્સઅપ પર ચેટ કરી શકો છો અને વેલિડિટી છે ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીની માત્ર 499 રૂપિયા તેની પ્રાઇસ છે। મોબાઈલ નંબર છે 7046222254। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 વિભાગમાં આપેલા શબ્દને બ વિભાગના શબ્દ સાથે યોગ્ય રીતે જોડો। ભારતના તો એને જોડીશું વિકલ્પ સી ઘડવૈયા સાથે, માતના તો એને જોડીશું વિકલ્પ ઈ છૈયા સાથે, ઊંચ નીચના તો એને આપણે જોડીશું વિકલ્પ એ ભેદ ટાળીશું સાથે, જયકારને સાથે આપણે જોડીશું ગજવીશું અને મધદરિયાના તો એને આપણે જોડીશું વિકલ્પ ડી ખેવૈયા સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। એમાં પહેલું, અમે સૌ એક માતના છૈયા એટલે શું? તો જવાબ આવશે અમે સૌ એક માતના છૈયા એટલે આપણે સૌ ભારત માતાના સંતાન છીએ। બીજું, ભારત માતાની યશોગાથાના સ્મરણથી હૃદયમાં શું વહે છે? તો ઉત્તર, ભારત માતાની યશોગાથાના સ્મરણથી હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહે છે। આપણે દુશ્મનો સામે કેવી રીતે યુદ્ધમાં ઝંપલાવીશું? તો જવાબ આવશે, આપણે દુશ્મનો સામે પાણીની ગતિથી અર્થાત ઝડપથી યુદ્ધમાં ઝંપલાવીશું। ચોથું, ભારત દેશના લોકો મધદરિયે ખેડનારા છે અર્થાત શું? તો જવાબ આવશે, ભારત દેશના લોકો મધદરિયે ખેડનારા છે અર્થાત ભારત દેશના લોકો જીવનની અડચણો સામે ઝઝૂમનારા છે। પાંચમું, કાવ્યમાં શી રીતે વિજય મેળવવાની વાત કરી છે? તો જવાબ આવશે કે પાણીની ગતિથી અર્થાત ઝડપથી આગળ વધી અને યુદ્ધ કરતા સીમાઓ પર આપણે જયકાર ગજવતા વિજય મેળવવાની વાત કરી છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। આપણે ભારત દેશને શા માટે ન ભૂલી શકીએ? ઉત્તર, જે દેશની માટીથી આપણું શરીર બન્યું છે, જે દેશના આપણે પાણી પીધા છે, જે દેશની યશોગાથાના સ્મરણથી હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહે છે, તે ભારત દેશને આપણે ભૂલી ન શકીએ। બીજો સવાલ, કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે? તો જવાબ આવશે કે કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે, કોઈનું પણ શરીર ઉઘાડું અર્થાત વસ્ત્રો વિનાનું ન રહે, કોઈ પણ ભૂખ્યું ન સૂવે અર્થાત અન્ન વગર ન રહે, બધા એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રાખે અને લોકોમાંથી ઊંચ નીચનો ભેદભાવ દૂર થાય। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, કાઉન્સમાં આપેલા શબ્દમાં જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂરો।
મીના માસીએ લગ્નમાં જવાનું ખાલી જગ્યા તો જવાબ આવશે ટાળ્યું. બીજું દોડાદોડી કરીશ તો ચોક્કસ ખાલી જગ્યા તો જવાબ આવશે પડીશ. ત્રીજું વેકેશનમાં મમ્મી પપ્પા સાથે ખાલી જગ્યા જઈશું તો જવાબ આવશે ફરવા. શાળાના વાર્ષિકોત્સવમાં સ્વાતિએ ગીત ખાલી જગ્યા તો જવાબ આવશે ગાયું. પાંચમું સુંદર મ્યુઝિક વાગે છે ત્યારે મને ખાલી જગ્યા મન થાય છે તો જવાબ આવશે નાચવાનું. ને ઘડિયા ખાલી જગ્યા મને ખૂબ મજા આવે છે તો લખવાની. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. આપેલા બે શબ્દના ઉપયોગ કરી અને એક વાક્ય બનાવો. એમાં માટી પાણી, તો વાક્ય આવશે મારા વતનના માટી પાણી જ એવા છે કે એમાં રત્નો જ પાક્યા છે. વિજય પરાજય, આપણો ઇતિહાસ રાજા મહારાજાઓના વિજય પરાજયથી ભરેલો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. પ્રાસયુક્ત શબ્દ. છૈયા તો ઘડવૈયા, ભૈયા અને ખવૈયા. ટાળશું તો પડશું, ગજવીશું અને ફરશું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. આપેલા ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દ લખો. પડવું તો પડશું, ફરવું તો ફરશું, ગાવું તો ગાશું, વાંચવું તો વાંચશું અને લખવું તો લખશું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. જોડણી સુધારો. સરવાણી, ઉચ્ચ નીચ, પાણી બંધા, સીમાડો, મધદરિયા અને વિજય જેવા શબ્દો આપેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. સમાનાર્થી શબ્દ. માત તો કે આવશે માતૃભૂમિ અને જન્મભૂમિ. ડીલ તો શરીર અને દેહ. ગૌરવ તો મોટાઈ. સરવાણી તો ઝરણું અને ભેદ તો તફાવત. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ. ભૂલવું એટલે કે સંભાળવું. ઊંચ તો નીચ, વિજય તો પરાજય. ત્યાર પછી પ્રશ્ન નંબર 13. શબ્દ સમૂહ માટે એક શબ્દ. પાણીના જેવી ગતિવાળા તો પાણી પંથા. ગામ કે નગરની સીમાને અડતો ભૂભાગ, તો અહીંયા જવાબ આવશે સીમાડો. ત્યાર પછી પ્રશ્ન નંબર 14. શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો. તો દેહ, પાણી, પંથુ, ભડ, ભૂખ, માત અને વિજય. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ કે પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી, ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાર પછી આપણને કેટલીક પ્રવૃત્તિઓ પણ આપેલી છે. તો મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 20ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.